વંદે ગુજરાત, વાત ગુજરાતની। આ ભવિષ્યવાણી 2024ની લોકસભા ચૂંટણીના પરિણામને લઈને છે, ભાજપાની બમ્પર જીતને લઈને છે। જો આ ભવિષ્યવાણી સાચી પડે તો 2024ની લોકસભાની ચૂંટણીના સંગ્રામમાં એનડીએ 400 પાર કરી સિકંદર બની જશે। નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 400 સીટ કેવી રીતે લોક કરી દેવાય? મોદીની પાર્ટીને 365 સીટને પણ લોક કરી દેવાય। એનડીએને 400 સીટને 2024નો ફાઇનલ સ્કોર માની લેવાય? અગર હા તો કેવી રીતે થશે? શું ભવિષ્યવાણી છે સુરતના જ્યોતિષની? જુઓ વંદે ગુજરાતનો એક્સક્લુઝિવ રિપોર્ટ। અમારા જ્યોતિષ ભાજપાની કુંડલી, નરેન્દ્રભાઈ મોદીની કુંડલી જોતા એમની દશા, અંતરદશા, ભાજપાના કુંડલીઓનો ગ્રહ વિશ્લેષણ અને મોદી સાહેબના કુંડલીનું ગ્રહ વિશ્લેષણ કરતાં 2024માં ત્રીસરી વાર બહુમતથી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી એવા એમની કુંડલીમાં યોગ છે કે એમનો મંગળ સેનાપતિ પોતાના સ્થાનમાં છે, છઠ્ઠા ઘરનો અધિપતિ થઈને આવેલો છે। એટલે અમારો જ્યોતિષ એમ બતાવે છે કે નરેન્દ્રભાઈને સામે ગમે જેટલો શત્રુ પ્રબળ હોય પણ એ શત્રુ ટકી શકે નહીં। બીજામાં ભાગ્યસ્થાનનું એનું ભાગ્ય પ્રબળ છે, એટલે શાસ્ત્ર યુક્તિ બતાવે છે કે ભાગ્યમ ફલતી સર્વત્ર નચ વિદ્યા નચ પૌરસ। ત્રીજામાં એમની હમણાં જે દશા ચાલે છે એ દશા એમની ચાલતી એવું લાગે છે કે એનો દશાનો અધિપતિ બુધ લાભ સ્થાનમાં પડેલો છે અને એ લાભ સ્થાનમાં હોવાથી શનિ અને બુધના ગ્રહોની મિત્રતા છે, તો મિત્રતા હોય એટલે લાભ આપે જ। એનાથી અમે કહી શકીએ છીએ કે આ ફેરે 387થી લઈને 405 સીટ સુધી એનડીએ અને ભાજપાનું મળીને આટલી સીટો આવશે। જ્યારથી 2024ની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી સૌથી વધુ ભવિષ્યવાણી મોદીને લઈને થઈ રહી છે। એવો કયો મંત્ર છે જે મોદીના કરિશ્મા સાથે જોડાયેલો છે? એમના ગ્રહોમાં એવું તે શું છે કે એમને ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બનાવશે? પણ આપણા દેશના પ્રધાનમંત્રી જ્ઞાનવર્ધક, એ જ્ઞાન કયું કે જીવ અને શિવનું જ્ઞાન, જેને દૈવિક શક્તિ, જેને આધ્યાત્મિક શક્તિ, જેને બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવે, એના લીધે નરેન્દ્રભાઈ મોદીને સામે શત્રુ પણ ટકી શકે નહીં। એ જે ધારે છે તે કરે છે, આમાં દૈવિક શક્તિ છે, એ દૈવિક ઉપાસક પણ છે ને આટલો પ્રયત્ન એ ગ્રહના લીધે છે। જો સૌથી પહેલાં તો નરેન્દ્રભાઈનો જન્મનો લગ્ન જે છે, લગ્ન કુંડળી બની છે તે વૃશ્ચિક લગ્નની છે અને વૃશ્ચિક લગ્નનો માલિક જે છે તે મંગળ છે અને એ મંગળ પહેલાં જ ઘરમાં ધ્રુવ કેન્દ્રમાં સ્વગ્રહી થઈને વૃશ્ચિક રાશિનો થઈને બેઠો છે। એના ભાગ્યનો સ્વામી ચંદ્રમા પણ એની સાથે છે। એનાથી અમે પાવરફુલ દૃષ્ટિથી કહી શકીએ છીએ કે આ માણસનો ભાગ્ય પ્રબળ છે અને ભાગ્ય એમને સાથ આપે છે, એટલે આટલી સીટો મેળવશે। મંગળ પાવરફુલ છે, શુક્ર પાવરફુલ છે, પછી તમને કહું કે સૂર્ય બુધ લાભ સ્થાનમાં છે, એનો ભાગ્ય ચંદ્રમાં મંગળની સાથે છે ને પ્રથમ ધ્રુવ કેન્દ્રમાં પડેલો છે। જે કેન્દ્રમાં ગ્રહ આવે એ મજબૂત જ કહેવાય ને ત્રીજામાં એમનો કેન્દ્ર સ્થાન કુંડલીમાં બધા જ ગ્રહો છે, લગભગ કેન્દ્ર ભરેલો છે, એટલે એને એ કુંડલી મજબૂત થઈ ગઈ છે। તે હિસાબે અમે કહી શકીએ છીએ કે આવો પરિણામ આવે। શું 4 જૂને એનડીએ ખટાખટ 400 સીટ પાર કરી શકશે? શું જ્યોતિષની આગાહી સાચી પડશે? એ તો 4 જૂને આવનાર ચૂંટણીના પરિણામો પછી જ ખબર પડશે।